72 કલાક સુધી એવું તો શું થવાનું છે જેના કારણે આખું ગુજરાત સતર્ક રહે તે જરૂરી છે, સાવચેત રહે તે જરૂરી છે। ગુજરાત પર એક મહાકાય વરસાદી સિસ્ટમ 72 કલાક સુધી અનરાધાર અવિરત વરસી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, વડોદરા, ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અનરાધાર વરસશે અને આમાં તમે જે યલો ડોટ્સ ને ઓરેન્જ ડોટ્સ જોઈ રહ્યા છો એનો અર્થ છે ખૂબ જ ભારે માત્રામાં વીજળી થવાની છે આ બધા વિસ્તારમાં। પર્પલ કલર ઇશારો કરે છે ભારેથી વધારે અથવા તો અતિ ભારે માત્રામાં વરસાદ। આ તમામ વિસ્તારો પર આ જે દેખાય છે એ વરસાદ એક્ટિવ રેન છે। અમદાવાદમાં જે સ્થિતિ 23મી જુલાઈએ 24મી જુલાઈએ થઈ હતી એ પ્રકારની સ્થિતિ ફરીથી કેટલાક શહેરોમાં થઈ શકે છે। જે રેડ એલર્ટ છે, જે પર્પલ વિસ્તાર છે, જે સફેદ અહીંયા એરિયા દેખાડી રહ્યો છે એ પ્રમાણે એક્ઝેક્ટ વરસાદ વરસ્યો તો રાજ્યના ઘણા બધા ધોરીમાર્ગ, ઘણા બધા નેશનલ હાઈવે બંધ થવાના છે। ગુજરાતનું આખે આખું વહીવટી તંત્ર જે છે, ગુજરાતની આખે આખી સરકાર, સરકારના મંત્રીઓ અને તમામ સનદી અધિકારીઓ આગામી 72 કલાક સુધી સ્ટેન્ડ બાય રહેવાના છે। એનું કારણ છે ગુજરાત પર એક મહાકાય વરસાદી સિસ્ટમ 72 કલાક સુધી અનરાધાર અવિરત વરસી શકે છે અને એમાંથી કેટલાક ભાગો એવા હશે, એ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો હશે, એ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો હશે, એ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો હશે, એ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો હશે, કચ્છના કેટલાક ભાગો હશે, જ્યાં મેઘરાજા હદ વટાવીને ખાબકવાના છે। આ મેઘ તાંડવ જેવી સ્થિતિ જ્યાં સર્જાવાની છે એ તમામ વિસ્તારોમાં આખરે કેટલી માત્રામાં વરસાદ પડી શકે છે અને અચાનક આ સિસ્ટમ આટલી બધી મજબૂત કેવી રીતે બની ગઈ। ડીપ ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, આ બધા શબ્દો આપણે લગાતાર સાંભળીએ છીએ, પણ જુલાઈનો અંત જ્યારે થઈ રહ્યો છે ને ઓગસ્ટની શરૂઆત જ્યારે થઈ રહી છે તો 72 કલાક સુધી એવું તો શું થવાનું છે જેના કારણે આખું ગુજરાત સતર્ક રહે તે જરૂરી છે, સાવચેત રહે તે જરૂરી છે। સૌથી પહેલા હું વાત કરીશ યુરોપિયન વેધર એજન્સીની, એના પછી મારે windy.com ની વાત કરવી છે, weather and radar.com ની પણ વાત કરવી છે, હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું છે અને તમામ જે વેધર એક્સપર્ટ છે એ પણ આ 72 કલાકમાં ગુજરાતમાં મેઘ તાંડવ તરફ ઇશારો કરી રહ્યા છે। નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK। સૌથી પહેલા મારે જે તસવીર આપને બતાવી છે એ યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ, એટલે આ એક યુરોપિયન એજન્સી છે જે હવામાનની આગાહી કરે છે, એમણે એક તસવીર રિલીઝ કરી છે અને આ તસવીરમાં ગુજરાતના હિસ્સાને જુઓ। આમાં જે પર્પલ કલર છે એ પર્પલ કલર ઇશારો કરે છે ભારેથી વધારે અથવા તો અતિ ભારે માત્રામાં વરસાદ। યુરોપિયન વેધર એજન્સીનું અનુમાન છે કે ઓગસ્ટના પહેલા 15 દિવસ આખા ભારતમાં ચોમાસું છે એના કરતા વધારે મજબૂત બનવાનું છે। હું યાદ અપાવી દઉં કે અલ નીનો હજુ ક્યાંય ગયો નથી, અલ નીનોની અસર આવવાની છે, પણ એની પહેલા, કેમ કે અલ નીનો જે છે ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં મજબૂત બનશે અને ચોમાસાને અસર કરશે, એ આ જ યુરોપિયન વેધર એજન્સીએ આગાહી કરી હતી અને હવે એ જ યુરોપિયન વેધર એજન્સી કહે છે કે 15 દિવસ ઓગસ્ટના એવા રહેશે જ્યાં અનરાધાર વરસાદ ખાબકશે આખા ગુજરાતમાં। અને જે તસવીર જે હું આપને બતાવી રહ્યો છું એમણે રિલીઝ કરી છે, એમાં પર્પલ હિસ્સો જુઓ તમે, મોટા ભાગનો જે વિસ્તાર છે ગુજરાતનો એ પર્પલ એરિયા એને કવર કરે છે। હવે મારે વાત કરવી છે weather and radar.com ની। આ પણ એક એજન્સી છે, એક વેબસાઇટ છે જે હવામાનની બહુ સચોટ આગાહી કરે છે। ન્યૂઝરૂમ પર મેં ઘણા બધા અહેવાલ એના દર્શાવ્યા છે, જેમાં weather and radar.com મુજબ જો આપણે જોયું હોય તો એ પ્રમાણેનો વરસાદ આગામી 24-48 કલાકમાં પડ્યો હોય। weather and radar.com પણ કહે છે કે 72 કલાક ગુજરાતમાં
સતર્ક રહેવાની જરૂર છે, કેમ કે ઘણા બધા વિસ્તાર એવા હશે જ્યાં વરસાદ હદ બહાર વરસવાનો છે. અને એટલા માટે જ weatherandradar.com નો એ ડેટા જે છે એમાં તમે ધ્યાનથી જોશો તો 31મી જુલાઈએ બપોર પછી જે સ્થિતિ બની રહી છે, 31મી જુલાઈએ મધરાતે જે સ્થિતિ બની રહી છે, 1 ઓગસ્ટે વહેલી સવારે જે સ્થિતિ બની રહી છે, અને એ પછી 1 ઓગસ્ટનો આખો દિવસ અને 2 ઓગસ્ટનો આખો દિવસ, આ 48 કલાક જે છે એ ખૂબ જ મહત્વના છે. અને એ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અનરાધાર વરસશે. એક ઝલક જોઈ લઈએ weatherandradar.com ના એક રિપોર્ટની. તો ગુજરાત પર આગામી 48 થી 72 કલાક ભારે રહેવાના છે. વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ દેખાતી નથી, પણ મહારાષ્ટ્ર તરફથી અને મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ તરફથી જે સિસ્ટમ આવી રહી છે એનો લાઈવ ડેટા આપણે weatherandradar.com માં જોઈએ. અત્યારે આપણે ટુડે સિલેક્ટ કરેલું છે, એટલે આવતીકાલે આ સ્થિતિ છે વધારે મજબૂત બનવાની છે. વરસાદી આખો જે ટ્રફ છે એ આવી રહ્યું છે ગુજરાત તરફ, અને કયા વિસ્તારને એ આવરી લે છે એ આપણે લાઈવ મોશનમાં જોઈએ. weatherandradar મુજબ જો આ જે દેખાય છે આખી સિસ્ટમ છે, જેમ અહીંયા આગળ વધતા જઈએ રાત સુધીમાં એ ગુજરાતની સરહદી જે વિસ્તાર છે ત્યાં એ સ્પર્શી જશે આખી સિસ્ટમ. આગળ જોઈએ મોડી રાત્રે શું થવાનું છે. જુઓ કે ધીમે ધીમે જે સરહદી જિલ્લાઓ છે ત્યાં વરસાદ ચાલુ કરી દેશે. જેટલો ડાર્કર પાર્ટ એટલો વરસાદ વધારે, જેટલો લાઇટર પાર્ટ વરસાદ ઓછો, અને બિલકુલ ખાલી જ્યાં હોય ગ્રે પાર્ટ ત્યાં વરસાદની કોઈ સંભાવના નહીં. મધરાત્રે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. વહેલી સવારે જુઓ તમે અમદાવાદ તરફ એ સિસ્ટમ આવી રહી છે, વડોદરા તરફ આવી રહી છે, એટલે કે 31મી જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, વડોદરા, સુરત, છેક નીચે ડાંગ સુધી, નવસારી સુધી વરસાદનું એલર્ટ છે. ને એટલે જ આ મોટા ભાગના જિલ્લાઓમાં જે પ્રશાસન છે, સ્થાનિક પ્રશાસન, એને શાળા કોલેજ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાનો છે એમાં રજા જાહેર કરી દીધી છે. સૌથી અગત્યનું આપણે સીધા કાલના દિવસમાં જઈને જોઈએ. જો આ જે અહીંયા જે સિસ્ટમ દેખાય છે દક્ષિણ ગુજરાતને આખું ઘેરી લીધું છે, પણ મોશન જેવું સ્ટાર્ટ કરીએ એટલે કે સમય મુજબ જેમ આગળ વધીએ તો જુઓ એ સિસ્ટમ, અને આમાં તમે જે યલો ડોટ્સ ને ઓરેન્જ ડોટ્સ જોઈ રહ્યા છો એનો અર્થ છે ખૂબ જ ભારે માત્રામાં વીજળી થવાની છે આ બધા વિસ્તારમાં. આ કાલે સાંજનો સમય છે કે જ્યાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, અહીંયા ઉપરમાં મહેસાણા, અહીંયા અરવલ્લી બાજુ પણ મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, આ તમામ વિસ્તારો, અહીંયા ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સુધી આ આખી સિસ્ટમ પહોંચી જાય છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને આવરી લે છે કાલે સાંજ સુધીમાં. પછી જેમ આગળ વધીએ એમ એ સિસ્ટમ વધારે મજબૂત થાય છે. અહીંયા આ જે યલો ડોટ્સ જેટલા દેખાય છે કે જ્યાં વીજળીની સંભાવના છે ત્યાં જ પર્પલ ડોટ પણ તમને દેખાતું હશે, એટલે અતિ ભારે વરસાદની સંભાવના weatherandradar.com મુજબ. અને જેમ સમય આગળ વધે આપણે જુઓ આ મોડી રાત્રે એટલે કે શુક્રવારે મોડી રાત્રે જો અડધું ગુજરાત છે એના ઉપર આ ભયંકર મહાકાય વરસાદી સિસ્ટમ છે એ ઘેરી લેશે અડધા ગુજરાતને. અને શનિવારમાં આપણે જઈએ તો સ્થિતિ પછી શું બને છે એ પણ આપણે જોઈ લઈએ. જો આ આગળ વધતી જ જાય છે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લે છે. રાજકોટ આવી ગયું, મોરબી આવી ગયું, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, આ તમામ જિલ્લામાં આવી જાય છે. કચ્છ અડધું આવી જાય છે. પછી જેમ સમય જાય એમ સિસ્ટમ જો કઈ રીતે આગળ વધે છે. પણ સૌથી વધારે અહીંયા અમદાવાદમાં એટલે કે આ મધ્ય ગુજરાતનો હિસ્સો છે ત્યાં પર્પલ માર્ક છે, સુરેન્દ્રનગર પાસે પર્પલ માર્ક છે, એટલે ત્યાં ભારેથી વધારે વરસાદની સંભાવના છે. અતિ ભારે પણ હોઈ શકે છે, મેઘ તાંડવની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એટલે કે ગુજરાત પર 48 થી 72 કલાક ખૂબ ભારે રહેવાના છે અને કોઈ જિલ્લો લગભગ બાકી નહીં રહે એ પ્રકારની અત્યારે weatherandradar મુજબ સંભાવનાઓ દેખાઈ રહી છે. આની પહેલા બીજી પણ 2-3 વેધર એજન્સી છે જેમણે પણ આ જ પ્રકારના એલર્ટ આપ્યા છે, એટલે કે એક મજબૂત મહાકાય સિસ્ટમ. એનું કારણ છે કે 4 અલગ અલગ દિશામાંથી ગુજરાત પર એવી મહાકાય વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ચૂકી છે જે એની અસર દેખાડવાનું શરૂ કરશે બરાબર 24 કલાક પછી. અને એ પછી લાગલગાટ 72 થી 96 કલાક ગુજરાતમાં વરસાદ વરસશે. વરસાદ ક્યાંક સામાન્ય માત્રામાં પણ હશે, ક્યાંક મધ્યમ માત્રામાં પણ હશે, પણ મોટા ભાગે
ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. ક્યાંક અનરાધાર અતિભારે વરસાદ પડે તો ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. અમદાવાદમાં જે સ્થિતિ 23મી જુલાઈએ 24મી જુલાઈએ થઈ હતી એ પ્રકારની સ્થિતિ ફરીથી કેટલાક શહેરોમાં થઈ શકે છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, નવસારી, ડાંગ, ભરૂચ, વલસાડ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, કચ્છ, આ જેટલા જિલ્લાના હું નામ બોલું છું એના છૂટાછવાયા ભાગોમાં અથવા તો મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની માત્રા ખૂબ વધારે રહી શકે છે. એ પ્રકારના અત્યારે સંકેતો મળી રહ્યા છે. 24 કલાક ખૂબ મહત્વના છે. 24 કલાક બાદ જે બદલાતી પરિસ્થિતિ હશે એ પણ હું આપને બતાવીશ. પણ windy.com નો આ અહેવાલ ચોક્કસથી તમે જોઈ લો, જે મેં લાઈવ ટ્રેક કરીને જોયો છે કે 48 કલાકમાં windy.com કેવા સંકેતો આપી રહ્યું છે. શા માટે આખા ગુજરાતમાં સૌ કોઈ આગામી 72 કલાકની વાત કરી રહ્યા છે? શુક્રવાર અને સવારના 6 આ જે સમય છે windy.com પર અહીંયા તમે જોઈ શકો છો એક આ મહાકાય વરસાદી સિસ્ટમ છે અને ગુજરાત તરફ આવી રહી છે. અહીંયા તો સ્પર્શી પણ ચૂકી છે શુક્રવારે સવારે. પણ 72 કલાક કેમ ભારે રહેવાના છે? કેમ ઉજાગરા કરવા પડે? કેમ સાવધાન રહેવું પડે? નીચાણવાળા વિસ્તારમાં જો તમે રહેતા હો તો કેમ સલામત સ્થળે ખસી જવું પડે? આ પ્રકારના એક પછી એક જે સનદી અધિકારીઓ છે જેમની પાસે વહીવટી જવાબદારી છે એમની પણ સૂચનાઓ આવી રહી છે કે ભાઈ એલર્ટ રહેજો આ વિસ્તારોમાં. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત. કઈ રીતે આ સિસ્ટમ આગળ વધી રહી છે? જો આ જે વરસાદનું અનુમાન બતાવે છે એમાં જે પર્પલ કલર છે અને અંદરનો આ સફેદ કલર છે ત્યાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. રાજ્યના અનેક રસ્તાઓ બંધ થઈ જાય. જે પ્રકારના અમદાવાદમાં આપણે દ્રશ્યો જોયા હતા કે વાહનો જે છે પાણીમાં તરતા હતા એ પ્રકારની સ્થિતિ પણ ઘણા બધા શહેરોમાં સર્જાય એ પ્રકારે વિન્ડીનું એલર્ટ છે. શુક્રવારે જેમ જેમ આપણે આગળ વધ્યા સિસ્ટમ આગળ વધી રહી છે અને ઉપરની તરફ આવી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત, વડોદરા, ગોધરા આ તમામ વિસ્તારો પર આ જે દેખાય છે એ વરસાદ એક્ટિવ રેન છે. અને જેમ જેમ બપોરે જઈએ છીએ જુઓ તમે હવે આ છેક આખો પટ્ટો કવર કરી લીધો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એની અસર રહેશે, સુરત અને એની આજુબાજુના વિસ્તારમાં, અને છેક ઉપર સુધી અહીંયા થરાદ સુધી એ દેખાય છે. મહેસાણા, અમદાવાદ બધું આવરી લે છે શુક્રવારે બપોર સુધી. શુક્રવારે સાંજે જ્યારે આપણે જઈએ તો આ સિસ્ટમ ઘેરી બને છે અને હવે જે ગુજરાતનો જે મધ્ય હિસ્સો છે મહેસાણા આવી જાય છે, અમદાવાદ આવી જાય, વડોદરા, ગોધરા, ખેડા, આણંદ, નડિયાદ આ તમામ વિસ્તારોમાં મેઘ તાંડવ થાય તો નવાઈ નહીં. આપણે સૌએ સાવચેત રહેવાનું છે આ સમયગાળા દરમિયાન. જે સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવે, તમામ શૈક્ષણિક સંસ્થાઓ ચાહે બાલ મંદિર હોય, આંગણવાડી હોય થી માંડીને કોલેજીસ બધું જ બંધ કરવામાં આવ્યું છે 31મી જુલાઈ માટે ને આગળ પણ ફર્ધર સૂચનાઓ આવતી જશે. પણ અત્યારની સ્થિતિ તમે જુઓ, આ મેઘ તાંડવનું એલાન છે. આ વિન્ડી જે આ બતાવી રહ્યું છે આ મેઘ તાંડવનું એલાન છે અને કેટલો બધો વિસ્તાર એ આવરી લે છે જુઓ તમે. આને આપણે વધારે વાઇડ કરીએ એટલે ઘણા બધા વિસ્તાર દેખાશે. જુઓ તમે અહીંયાથી ડેડિયાપાડા, રાજપીપળા, ભરૂચ, બોડેલી, અલીરાજપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા, નડિયાદ, ખંભાત, ધોલેરા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મોરબી, માળિયા, રાપર, રાધનપુર, વિરમગામ, ગાંધીનગર, બાયડ, મહેસાણા, પાટણ, ઈડર, અહીંયા પાલનપુર, થરાદ, છેક આબુ રોડ સુધી એ સિસ્ટમ પ્રભાવી દેખાય છે. શનિવારે એટલે કે શુક્રવારે મોડી રાત્રે અને શનિવારની વહેલી સવારે આ સિસ્ટમ છે વધારે મજબૂત બનીને લગભગ આખું ગુજરાત આવરી લે છે. આમાં કચ્છ પણ મોટા ભાગનો વિસ્તાર આવી જાય છે, સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના જિલ્લાઓ આવી જાય છે. આ સમયગાળા દરમિયાન એક વસ્તુ યાદ રાખજો કે જે આ સંકેતો આપી રહ્યા છે, ફરીવાર કહું છું, windy.com માં જે સંકેતો મળી રહ્યા છે, જે રેડ એલર્ટ છે, જે પર્પલ વિસ્તાર છે, જે સફેદ અહીંયા એરિયા દેખાડી રહ્યો છે એ પ્રમાણે એક્ઝેક્ટ વરસાદ વરસ્યો તો રાજ્યના ઘણા બધા ધોરીમાર્ગ, ઘણા બધા નેશનલ હાઈવે બંધ થવાના છે. તમને યાદ હશે અમદાવાદ રાજકોટ હાઈવે હતો, કેટલા કલાક સુધી સળંગ બંધ રહ્યો હતો. એટલે તમારે જો આ સમયગાળામાં 31મી જુલાઈ, 1લી ઓગસ્ટ કે 2જી ઓગસ્ટ ક્યાંય જવાનું છે રાજ્યમાં, તમારી કોઈ સફર છે નિશ્ચિત, તો યાદ રાખજો ઘણા બધા ધોરીમાર્ગ, ઘણા બધા નેશનલ હાઈવે પણ બંધ થવાના છે, ઘણા બધા સ્ટેટ હાઈવે પણ બંધ થવાના છે જો આ મુજબ વરસાદ વરસ્યો તો. એની સાથે સાથે નદી કાંઠાના જે વિસ્તારો છે એમણે સાવચેત થવું પડશે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં મોટી સંખ્યામાં પાણી ભરાવાની સંભાવના છે. એટલા માટે સૌ કોઈ સતર્ક રહે, સાવચેત રહે, સલામત રહે.
તો આપણે આની પહેલા ચોમાસામાં જોયું કે જૂનના અંતિમ દિવસથી શરૂ થયેલો વરસાદ 8મી જુલાઈ સુધી વરસ્યો. એ પછી 22મી જુલાઈએ પણ એક મજબૂત સિસ્ટમ ગુજરાત પર વરસી અને લાગલગાટ થોડા દિવસ સુધી એ વરસાદે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને ધમરોળી નાખ્યું. અમદાવાદને આજુબાજુ વિરમગામ હોય, ધોળકા હોય, ધોલેરા હોય, ત્યાં કેવી પરિસ્થિતિ થઈ, ત્યાં સુધી કે અમદાવાદ રાજકોટ જે હાઈવે છે એ પણ 24 કલાક કરતાં વધારે સમય સુધી સદંતર બંધ રહ્યો. આ જ પ્રકારની સ્થિતિ ફરી એકવાર સર્જાય એ પ્રકારની આ સિસ્ટમ છે એવું જાણકારો કહી રહ્યા છે. ઘણા બધા ધોરીમાર્ગ પણ બંધ થઈ શકે છે, સ્ટેટ હાઈવે પણ બંધ થઈ શકે છે, નેશનલ હાઈવે પણ બંધ થઈ શકે છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ઘણી બધી નદીઓ છે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલા માટે ગુજરાતમાં આગામી 72 થી 96 કલાક આપણે સૌએ સતર્ક રહેવાનું છે, સાવચેત રહેવાનું છે અને વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક જે વહીવટી તંત્ર હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય, એમના દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓની અમલવારી કરવાની આપણી ફરજ છે. આની સાથે સાથે આપના વિસ્તારમાં અત્યાર સુધી કેટલો વરસાદ છે અને આ જે મહાકાય વરસાદી સિસ્ટમ છે એને લઈને આપનું શું માનવું છે ચોક્કસથી કમેન્ટ કરીને આપણે જણાવજો. અને આ જ પ્રકારની અમારી વિશેષ રજૂઆત જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.